જય જવાન જય કિસાન. હું રતનસિંહ ડોડિયા. મારી ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી, પરંતુ ઘણા બધા ખેડૂત આગેવાનો ગુજરાતમાં જ્યાં સુધી ખેડૂતનું લડે અને સારી લડાઈ આપે ત્યારે જેવી રીતે પોતાની પ્રોપર્ટી હોય એમ પક્ષવાળા લઈ લીધા પછી જ્યાં સુધી એનું કામ કરે ત્યાં સુધી એ આગેવાન સારો હોય છે. જ્યારે એ આગેવાન એનું કામ કરતો બંધ થાય ત્યારે એ જ આગેવાનને ભાડાના માણસો રાખી જે વ્યક્તિના હાથ બારમાં નામ નથી એવા વ્યક્તિઓને ભાડાના માણસો રાખી અને ટ્રોલ કરવામાં આવે છે. એનું એક ઉદાહરણ અમે અત્યારે હાલમાં જ રાજુભાઈ કરપડામાં જોઈએ છીએ કે જ્યાં સુધી રાજુભાઈ કરપડા 2017થી હું એમની સાથે લડ્યો છું. હું, પાલભાઈ, રાજુભાઈ ત્રણેય સાથે લડતા, સાગરભાઈ પણ લડતા. ત્યારે રાજુભાઈની બધાય વાહવાહી કરતા અને જ્યારે વધારે વાહવાહી થઈ જઈ ત્યારે કોઈ પણ પક્ષ એને આમંત્રણ આપીને લઈ જાય અને લઈ ગયા પછી જ્યારે એ વ્યક્તિ પાર્ટી છોડે, ભલે જે કારણ હોય એ પોતાને અંગત કોઈ પણ વ્યક્તિ પાર્ટી છોડવાનો અધિકાર છે, પાર્ટીમાં જવાનો અધિકાર છે. તો કોઈ પણ વ્યક્તિ પાર્ટી છોડે ત્યારે એના વિરુદ્ધ જે ખેડૂતના પાસે હાથ બાર નથી એવા વ્યક્તિના પાસે કોમેન્ટ કરાવી અને આખા ખેડૂત આલમને બદનામ કરવાથી કે કોઈ વ્યક્તિને ખેડૂત બાબતમાં લડવું હોય ને તોય એને નફરત આવે એવું કારણ ન કરશો. જે તમારું રાજકારણ અને રાજનીતિ પાસે રાખો. ખેડૂતના નામે કોઈ વ્યક્તિ કોમેન્ટ ન કરે મહેરબાની કરીને. અને જે વ્યક્તિને ખેડૂતના નામે કોમેન્ટ કરવી હોય, ખેડૂતનો હાથ બાર હોય, પોતે પોતાના ખેતરમાં જઈને કોમેન્ટ કરે કે ભાઈ ફલાણા ભાઈ ખરાબ છે, ફલાણા ભાઈ તમે ખોટું કર્યું. આ સાથે ખાસ સૂચના કે કોઈ વ્યક્તિ ખેડૂત નથી એ કોમેન્ટ કરી અને કોઈને બદનામ કરવાથી કોઈ બદનામ નથી થઈ જતું ભાઈ. અને જે ખેડૂતને આજે જ તમને દાખલો દઉં કે રાજુભાઈ કરપડાને કાલે ખેડૂત માટે લડવું હોય, અત્યારે હજી કોઈ પક્ષમાં જ ગયા તો નથી, કાલ જાય પછી તમે જે કરવું હોય, પણ આજે ક્યાંય જ્યાં નથી તો એના વિરુદ્ધ કોમેન્ટ કરવાથી એ વ્યક્તિને કાલે નિષ્પક્ષ ખેડૂત માટે લડવું હોય તો કેવી રીતે લડે? એને એક જ વસ્તુનું નફરત આવી જાય કે ભાઈ કાલે હું ખેડૂત માટે કામ કરતો ત્યાં સુધી સારો હતો અને આજે ખેડૂતના નામે જ મારા નામે કોમેન્ટો આવે તો હું તમામ ગુજરાતના ખેડૂતોને અને આગેવાનોને વિનંતી કરું છું કે કોઈ પણ વ્યક્તિએ કોમેન્ટ કરવી હોય અને ત્રેવડ હોય ને તો પોતાના ખેતરમાં જઈને વિડીયો કરી અને વિરોધ કરો. નહીંતર ખોટી કોમેન્ટ ભાડાના માણસો રાખી અને એસી ઓફિસમાં બેસીને કોમેન્ટ કરવાનું બંધ કરો. આભાર. સસ્પેન્ડ તમને કોઈનો ફોન આવ્યો હતો કે ફોટા ત્યાં પહોંચ્યા પછી આખી બધી ઘટના કઈ રીતે બની? તમને સસ્પેન્ડનો કોલ આવ્યો કે શું થયું? બિલકુલ કઈ ફોન બોન આવ્યો નથી. રાજુભાઈ સાથે ફોટા જોયા એના માટે સસ્પેન્ડ કર્યા. પણ તમને જાણ કઈ રીતના થઈ? કઈ રીતના સસ્પેન્ડ કર્યા? લેટરથી જાણ થઈ અમને. ક્યારે? કાલે. શું એ લેટર તમે મને બતાવી શકો? હા છે, મોબાઈલમાં બતાવો. રાજુભાઈ સાથે રહેવાથી જ તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા? રાજુભાઈ સાથે રહેવાથી. તમારું ગામ કયું? ખાટડી, મૂળી તાલુકાનું. તમે અહીં આવ્યા છો રાજુભાઈ માટે, શું કહેશો? ખેડૂતો છો તો રાજુભાઈએ આપમાંથી રાજીનામું આપ્યું છે, ત્યાર પછી ખેડૂતોના મંતવ્યો શું છે? ખેડૂતના મંતવ્ય એ જ છે કે રાજુભાઈ ખેડૂત માટે લડે છે. રાજુભાઈ જે જગ્યાએ હશે ત્યાં જ ખેડૂત હશે. અને વાહણભાઈ જેવું મારું પણ એ જ છે, એ નામ આપ્યું નહીં કદાચ કે વાહણભાઈને સસ્પેન્ડ કર્યા, એને હારે મને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટીમાં અમે બે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી હતા અને અમને હજી પક્ષે કાંઈ જાણ કર્યા વગર રાજીનામા એમને જાતે મોકલી દીધા. તમે કોઈ સામે સવાલ કે ન કર્યો કે કારણ સવાલ શું? ન કર્યો, એમને સસ્પેન્ડ કરી દીધા તો સવાલ કરવાનો કોઈ મતલબ જ નથી. 2 મહિના જેલમાં સાથે જ હતા હા. અને આજે આગળ જ રાજુભાઈ સાથે રહેવાના જ છીએ. તમે બંને જેલમાં હતા આંદોલનના કારણે, આમ આદમી પાર્ટીના ચહેરાઓ હતા, જેલવાસ ભોગવ્યો છે, છતાંય તમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. રાજુભાઈ સાથે રહેવાના જ છીએ અને હતા એને રહેશું તે. અને અમારે સારું છે, પક્ષે અમને જાણ કર્યા વગર રાજીનામું આપી દીધું. અમારે રાજીનામું દેવું ન પડ્યું. પક્ષે અમને બોલાયા વગર જાણ કર્યા વગર આપી દીધું. અમારા માટે બરોબર જ છે. અને હવે રાજુભાઈ જ્યાં જશે ત્યાં ખેડૂત એમના સાથે જ છે, એમના હારે જ કાયમ રહેવાના. શું કહેશો? પહેલાં તો બેન તમારો ખૂબ ખૂબ આભાર. તમે જે કવરેજ કર્યું કડદા કાંડથી
અને ફૂલ ખેડૂતને તમે જે જાગૃત કર્યા એ બદલ તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર કાજલબેન. હું ઉમરડા સીટનો સહપ્રભારી છું આમ આદમી પાર્ટીમાંથી. હું સ્વેચ્છાએ રાજીનામું આપું છું, કારણ કે રાજુભાઈએ 6-7 વર્ષથી જે ખેડૂત માટે કામ કર્યા અને કોઈને કાંઈ મળતું નહોતું, અને રાજુભાઈએ બધાય ખેડૂતને સહાય દેવાની જે કાંઈ જીમનીથી કામ થાય એ કરે છે. રાજુભાઈ એકલા નથી, આજે બધા અમે જે આગેવાનો ભેગા થયા એ રાજુભાઈના સપોર્ટમાં ભેગા થયા. રાજુભાઈ જ્યાં છે ત્યાં અમે છું. અરે રાજુભાઈ ભાજપમાં જશે તો ગમે ત્યાં હોય એ ખેડૂત છે, અમે એની પાછળ છે, બરોબર. એને જે ખેડૂતના કામ કર્યા ને હજી કરશે જ કામ. પણ ક્યાંક ને ક્યાંક નારાજગી તો ભાજપને લઈને હતી ને, એટલા માટે આંદોલનો થતા, કારણ કે ભાજપ જે છે એ ખેડૂતોને જોઈએ એ પ્રમાણે વળતર નહોતું મળતું. એટલે ખેડૂતો ક્યાંક ને ક્યાંક રાજુભાઈને સમર્થન કરવાવાળા ખેડૂતો તો એ હતા કે જેમને પ્રશાસનથી નારાજગી હતી. તો પછી હવે ભાજપમાં જોડાશે છતાંય તમે લોકો સાથે, એનું કારણ શું? રાજુભાઈના વિશ્વાસથી, એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ. એ પહેલા જે હતા એ જ રાજુભાઈ છે ને હજી એ જ રહેશે. પક્ષ પલટો થવાથી રાજુભાઈ નથી બદલવાના, તમારું હા, કહેવું છે? પક્ષ પલટો ગમે એવો થાય તો રાજુભાઈ નહીં બદલાય, એ અમારી ગેરંટી છે. આવનારા સમયમાં શું પ્રોગ્રામ છે હવે? એ નિર્ણય લેશે એ અમારા શિરોમાન્ય બેન. રાજુભાઈ જ્યારે જેલમાંથી છૂટ્યા છે ત્યાર પછી કોઈ સભાનું કે રેલીનું આયોજન નથી થયું, તો શું ટૂંક સમયમાં કોઈ રેલી કે સભાનું આયોજન કરવાનો કાર્યક્રમ છે? રાજુભાઈ જ્યારે પણ સૂચના આપશે કે રેલી કે મીટિંગ કરવાની સભાની, ત્યારે અમે બધા ખેડૂતો રાજુભાઈની સાથે જ છીએ અને હતા અને ભવિષ્યમાં પણ રહીશું. જ્યારે તારીખ જાહેર કરે ત્યારે અમે નીકળી પડશું. ખાસ કરીને વીજ લાઈન મુદ્દે સુરેન્દ્રનગરના ખેડૂતો પણ હેરાન પરેશાન છે, તો વીજ લાઈન મુદ્દે હવે આવનારા સમયમાં શું તમારું આયોજન છે? કંઈ વીજ લાઈન મુદ્દે જે કંઈ ખેડૂતોના પ્રશ્ન હશે રાજુભાઈને જાણ કરશું, અને રાજુભાઈએ અમને પૂરી ખાતરી આપી છે કે ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે અડધી રાતે ફોન કરજો, હું તમારી સાથે ઊભું છું. અમને વિશ્વાસ છે ઊભા પણ રહેશે.